અમારે બેને કે ટીકો કેતો હોય ને હા ભાઈ મતલબ ભાઈને ના ભણેલો ગણો ભાઈ વાર ના બોલ ના ભાઈ ઉપાડ અને પછી આરે રોડમાં પર જવાનું ડાયરેક્ટ હા એટલે બાર એ ટીકલા ઓ ટીકલા આ માઈકા વાત કહું આપણે પેલી જાનકીને જોવા આવું મહેમાન થી તૈયારી કરો કે બધી શાનું જોવા ના ખાન ના ઘરમાં કઈ નો બોલો અને તાર માચો થઈ ચાલ લેવા જો હજી હા ખેતરમાં ચાલ લેવા જો હજી પેલો મહેમાન આવવાનો હતો ને શું લેવા જોવા આપણે પેલી જાનકી ને આટલા ચાલ નથી જો ખાકી હા ઉકા પોણી બોડી લાઈ દો છોકરા આ બાપુ બોલાવું છું પાણી પડતાવું તને ખબર નહીં પેલી આ મહેમાન આવું છે ચાર ચાર કરીને આખો દાડો ચાર લેવા જતી રહી છે ખબર નહીં પડતી તને મને બધી ખબર છે મહેમાન આવે તો સાલ લેવાય જવું પડશે કે તમે પણ જાઓ જહો લેવા સાલ પણ મહેમાન આવે એટલે આપણે બધું તૈયારી કરવી પડે પાછી પણ તૈયારી તો કરીએ પણ બધું કોમે કરવું પડે કે ઘેર આ રવા દો કો શાંતિને બિચારીને ભણવા દો કો એટલે ભણવા દે ભણતા અમે રજાઓ પડી ને અમે ભણેલું જ છે બધું પણ આટલી બધી ઊંડી પાવર આવી છે તને ખબર ના પડે છોકરા એની ઉંમર થઈ ગઈ છે હવે. ના છોકરા એ હારું કર્યું તાર બાપો હારું કીધું કે હવે પહેરાવી પડે ના માં અત્યારે હાલ એને ભણવાની ઉંમર છે એને હાલ એ લગ્ન તો કરાવશે ભણશે નહીં. એ તો ભણશે અત્યારે બાપા ના કરાવાય જો ભાઈ વાતો બોલો અત્યારે લગ્ન કરાવશો તો એ ભણી નહીં હકાવ પછી ના હારા જજી તોરા ભણવા દેસી ના હારાવાળા કે એટલે હરાવાને ભણવા દે તું કામ બનાવ ના ભણવા દી માં તમે જો શૂટિંગ શરૂ થઈ ગયું આપણા મહેમાન બધી જમા થતો જો આ હમલ લાગ્યા જો રઘુભાઈ શીખર લાખો બહુ વાતો કરે છે આ તો બહુ મોટું છે એવું છે જોયું મી આ રસ્તા અમારો છે અમારો બહુ મોટો છે કેવું કહું હેડક તને ના બજાર આપણે જોઈ આવીએ ઓહો વેવણ અત્યારે ખરા તરકે શોખન છે જો તડકો છો લીલાસમ વાયરા વાયસન વાદળછાયું વાતાવરણ કરી હેડો ફોટો મારી આવીએ હેડો હેડો આ છોકરાને થોડું ફેરવી આવીએ કે આપણે ગામમાં બજાર નહીં બજાર બતાવો તો મને ખબર પડે બીજી વાર હગું કોઈનું કરાવવું હોય તો વાત સાચી એ વેવણ પણ મારો તમારા ગાથી ના આવે તો ચમ ના આવે શું છે ના આવે કશું એવું ના હોય હેડો એ ભાઈ આપણે તો હાથ ભાવનો સંબંધ રાખવાનો હોય આજકાલનો તો હાર હડો તને હટજો અને હું કહું હા પૈસા તો કહું ખીચામાં પૈસાની હું કોમ છે પાછું ના ના પૂછું છું આનો પૈસા રાખવા પડે ગમે તો અડધા રસ્તા હું આપણે પૈસા તો- ભરાઈ પડીએ પૈસા તો ગીરામાં હું લઈને જ રાખું છું તો ચિંતા નહીં હેડો હડો લે હેડો બટા બજારમાં હેડો બટા હેડો લાલાની લાલો હું થયું રઘુભાઈ તો છે ને રઘુભાઈ રઘાભાઈ થયું અંતા જાવી કે શું થયું અરે શું થયું રેખા ભાઈ હવે હાલ છે ને હલવણ આવે હલવણ છે એવું છે? થોડા પબ્લિક ને જોઈને અને અમુક થોડો બહાર નહીં નીકળેલા કન્ટેન્ટમાં એટલે હાલ થોડો હલવણ છે થોડો ગભરામણ થાય છે એવું આ બધું પેલો કોઈ શું કરવા આવ્યો હવે એકા થોડું શૂટિંગમાં આવ્યું છે આપણે બિછોડી થઈ ચોકડી આ બધી પબ્લિકનો માહોલ બહુ થઈ ગયો છે પબ્લિક તો માહોલ બહુ છે એટલે કોને પકોડી ખવડાવવા લઈને આવ્યા અમારો દેવાનને પકોડી ખવડાવવા લઈને આવ્યા છે એવું છે છે દેવાનને લઈ લઈ જતા દેવાનને લઈ જતા ઈવોના ભાઈને લઈને આવું એવું છે ખાવા તમારામાં કોક હોય એટલે લઈને આવ્યા ના દેવાન તો ચીકનો છે એવું છે ચીકનો તો એવા યાર લડા પેલ સાહેબ ઓફિસ છે સ્ટોરી સમજાય ના તમારે ઓહ સ્ટોરી સમજાય ને કીધી રે હું રાખે ભાઈ બોલો કોઈ કેવું તો કે રઘુભાઈ તો કેમ તો ગભરામાં માત્ર રઘુભાઈ કીધું એવું છે રઘુભાઈ ગરમીનું હા. બટકું બટકું થાય એવું છે ગભરામણ મારે આવું લાગે ટીકા સહયોગની શેરવાની લાવે સહયોગમાં નહીં તમારે ત્યાં તો લિહાજમાં લાવે તો લે એવું છે બાપા ઈડિયા ને ખરું કર્યું બાપુ પેલા અંતોણા છે રઘુભાઈ આવું છું હો રાકેભાઈ ઉતારે ચીનબીન આવ લેજો
પકોડી ચાખું કેવી છે અમારી સિટીમાં તો પકોડી એક વખણાય છે. નંબર ઓહો. હાલ ખબર આ તો ખેતીવાડી પકોડી છે. ના હોય બહુ પ્રખ્યાત છે. ઓહો. તો ક્યાં કાકા ફટાફટ બનાવ તો ભાઈ ભાઈ ફટાફટ અમારે નવો વેવણ કરવાનો છે. એટલે ફટાફટ પકોડી બનાવવાની છે. એવી બનાવો છો અલગ બનાવો. બનાવ તો વેવણ થઈ ગયા હવે અને થઈ ગયો હવે. અને ત્યાં સારી બનાવજો. તમારો નવો વેવણ બનાવવાનો. તમારી લાગી છે હા તમારી કઈ પકોડી કેમ અરે બહુ ખાય તો મારા હાવ સાચી એવી હોય મળે છે ને એવું છે એવી હોન્ડા લઈને આવી ગઈ હા પકોડી ખાવાના કહેતો હતો હા એટલા બધા તો પૈસા શું નહીં મારા પાસે હવે કર્યો હું ભાઈ હમસન તો સારું છે અને કે હાલ પૈસા તો બીજા નહીં બનાવ હજુ તો પછી હજી તો બેવણથી બનાવો બેવણ થઈ ગયું બેવણ થઈ રહ્યો ના ના ભાઈ એ ભાઈ શિલાંત અડધોની થઈ હા અડધોની ઓહો હાલો 250 રૂપિયા ખિસ્સામાં છે નહીં હવે કરે હું હું તો કહું 500 ની પૂરી કરો ઓહ ખો બેવડી બનાવું હા શાંતિ ખા હમ શાંતિ ખાજો હો બેવણ ખાજો હો હા ચાલો જ છે ધરણ ખાજો હો ના હું તો કહું આમાં વડનગરની પ્રખ્યાત પકોડી છે પાછી એવું થઈ પુષ્પા પકોડી 500 ની પૂરી થાય ને ઉપર માની બીજી કરજો પાછળ કરવા જા હમ એવું કોને ખાવા બેવાઈને લઈ જવા મને ભૂખ ના લાગે રસ્તા તે ઘેરે લઈ જવાની હવે મજા આવી ભાઈ અડધોની થઈ 500 થઈ જાય હાલે બે ભાઈ 500 ની પકોડી થઈ હજુ પેટ ભરવાનું નહીં આ તે ખો ખાવી હતું આઈ બન્યું 500 ની ખાધી તો આઈ બન્યું કે હજી તરવણી નહીં તો બેવણ પેટ સક પટાળું છે ગૌરી આલા છે કે આ સાડો વેવાઈ છે કે આટલો બધો થયો છે ઠેઠા એમને નહીં થયો લા તમારે બે ભાઈ ખાવી ના, ના, પકોડી? ના, ના. ખાવી ખાઈ લો કરી 250 ની ના ના મારે નહીં ખાવી હું તો નહીં ખાતો પકોડી હાલો બે ભાઈ કહું પૈસા એ પૈસા હું હાલ દઉં છું હો હું બેવું છું હા તે બેહો તમે છો એટલે બેહો હા, હો? ભાઈ, બે. ભાઈ કેટલા થયા હા 500 રૂપિયા 100 રૂપિયા લો ને 500 રૂપિયા તો બીજામાં નહીં કરું માલ કેટલો માલ હતો બનાવવા પછી ગયું અડધી તપેલી બધી માલ હતો તો પૈસા જોતી પૈસા ના ના કે તમારે તો હગો બગો કરાવવા વેવણ બનાવી છે તે ઓ લાવો મારા હું લેવા દેવા અને ડીશો તો વાન કરો ના ના એ વાત જ નહીં આ ડીશો થઈ નાખજો પૈસા તમને હાલી દો બે વોન જોઈ ગયો છે એ વણ હોત વેરા ડીશ ધોઈ નાખો ને કચરો વાટે આટલા બધો અને મહિને નોકરી આપવું પડશે આઈ બને 500 રૂપિયા પકોડી ખાઈ જશે ને ઇનામ જવા દઉં તમને નાના પણ 500 તમને હાલી દો ના ના એ વાત જ નહીં હાલી દો ના ના ધોવાણ કરો તો આ ધોવાણ કરો હવે કરું બપરો બપરો કચરો વાળો તો જુઓ જો આ વાળવાનું કરો ભાઈ સમજો અહીંયા બાજુ મારે 500 રૂપિયા નાની રકમ છે સમજુ પણ મારી વાત તો સમજો